નવસારીમાં ભારે વરસાદથી અંબિકા નદી બે કાંઠે વહેતી થઈ। ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। અંબિકા નદીનું જળસ્તર વધતા લોકોને સતર્ક કરવામાં આવ્યા છે। ગણદેવી તાલુકાના 20 ગામોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી। બિલીમોરા નગરપાલિકા વિસ્તારમાં પણ સતર્ક રહેવા સૂચના અપાઈ છે। ધારાસભ્ય નરેશ પટેલે સ્થિતિનો તાગ મેળવ્યો। નરેશ પટેલે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી। 10 વાગ્યા સુધી ડાંગમાં પડેલો વરસાદના કારણે અંદાજે 8 ઇંચની આજુબાજુ વરસાદ પડી ગયો એવી એક વાત છે। એના કારણે જે અંબિકા નદી ઉપર જે પાણીની અસર દેખાય છે એ ખૂબ જ ઝડપથી પાણી વધી રહ્યા છે। અધિકારીઓ અને ત્યાંના આગેવાનો દ્વારા જે રીતે અમને જાણ કરવામાં આવી એ પ્રમાણે અમે સવારથી બધા લોકોને એલર્ટ કરી દીધા છે। નદી કિનારે જે લેબરો છે, જે રેતીમાં કામ કરતા કે અન્ય રીતે કામ કરતા બધા જ લોકોને અને જે ડુબાણમાં જે વિસ્તાર જાય છે એ બધા જ લોકોને એલર્ટ કરી દીધા છે। ખસી જવાની બધા લોકોને સૂચના પણ આપી છે। મને લાગે છે ત્યાં સુધીમાં 30 ફૂટથી પણ વધારે પાણી કદાચ થાય એવી સંભાવના છે। જે રીતે પદમ ડુંગરી જ્યારે ત્યાં સ્મશાન ભૂમિ ડૂબતી હોય છે ત્યારે અમને અંદાજ આવે છે કે આ રીતે પાણી વધે છે। પણ વરસાદ ઓછો હોવાના કારણે વિશ્વાસ છે, પણ તેમ છતાં આપના માધ્યમ દ્વારા બધા લોકોને આપણે એલર્ટ કરીએ છીએ। બધા લોકોને અમે વિનંતી કરીએ છીએ કે બધા લોકોએ ખસી જવું જોઈએ।